સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આયોજન છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ તિરંગા યાત્રામાં જોડાયા। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ પર તિરંગા યાત્રા નીકળી। વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી યાત્રાનું આયોજન કરાયું। જુદા જુદા રાજ્યના લોકો વેશભૂષા સાથે યાત્રામાં જોડાયા। 20 જેટલા બેન્ડ અને ટેલેન્ટ આર્ટિસ્ટ પણ યાત્રામાં જોડાયા। રંગબેરંગી 12 જેટલા સ્કલ્પચર સ્ટેજ તૈયાર કરવામાં આવશે। તિરંગા યાત્રામાં જુદા જુદા રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી જોવા મળી। તો સેના અને પોલીસે પરિવાર અને તહેવારોનો ત્યાગ કર્યો। સૌ નાગરિકો વતી હું દેશના સેનાના જવાનોનો આભાર માનું છું। आज देशना लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्रभाई मोदी साहेब ने आप सौ वती आभार मानवा मांगू छू कि हर घर तिरंगा अभियान थकी कश्मीर थी लईने कन्याकुमारी सुधी देशभરના તમામ નાગરિકોને દેશભક્તિના રંગે રંગાય એવું અભિયાન શરૂઆત કરીને આજે દેશના કરોડો ઘરો પર 15મી ઓગસ્ટ પહેલા આપનો તિરંગો શાંતિ લહેરાય છે। દેશની સૌ ફોર્સિસ જ્યાં નજરે પડે ત્યાં મારા દેશનો યુવાન એમને સલામી આપે છે। દેશની સૌ ફોર્સિસ માટે જે પ્રકારે આદરણીય મોદીજી આ અભિયાન થકી દેશના પ્રત્યેક નાગરિકોને ફોર્સ થી લઈને નાગરિક સુધી આ તમામ લોકો વચ્ચે એક બ્રિજ બનવાનું કામ એ હર ઘર તિરંગા અભિયાન થકી થયું છે। આજે સુરત શહેરના સૌ નાગરિકો વતી હું મારા દેશના સૌ સૈનિકોને સેનાના સૌ જવાનોને સૌ રાજ્યની પોલીસ ફોર્સને બે હાથ જોડીને વંદન કરીને અભિનંદન આપવા માંગુ છું કે આપ સૌ લોકોએ राज्य ने देश ने सुरक्षित राखवा माटे पोताना परिवार ने अनेक तहेवारो त्याग करीने राज्यना सौ नागरिकों ने सुरक्षित राखवानो आप सौए जे काम कर्युं छे ते बदल राज्यना सौ नागरिको हमेशा आपना आभारी रहेशे। तो तिरंगा यात्रामां केंद्रीय जल शक्ति मंत्री सी.आर. पाटीलनुं पण संबोधन। आजादी माटे अनेक लोकोए शहीदी वहोरी। आजादी बाद भारतनो विकास थयो। वडाप्रधान नरेंद्रभाई मोदीजीए देशनो विकास कर्यो। हाथमां जे तिरंगो छे तेनी काळजी राखी। महात्मा गांधीजीए स्वच्छतानो आग्रह राख्यो हतो। वडाप्रधान मोदीए महात्मा गांधीनुं स्वप्न साकार कर्युं। तो देशनी सेनाए ऑपरेशन सिंदूरथी दुश्मनोने हराव्या। 1 कलाकमां ऑपरेशन सिंदूर पार पाडवा समय अपायो हतो, परंतु सेनाए मात्र 23 मिनिटमां ज आ ऑपरेशन पार पाड्युं। प्रधानमंत्रीए बनावेला स्वदेशी शस्त्रोना आधारे ऑपरेशन पार पडाયું। શહીદોને અને શહીદ આપનાર એમના કુટુંબીજનોને પણ યાદ કરવા જોઈએ કે એમની આવતી એમની શહીદી અમે ક્યારે નહીં ભૂલીએ। સાથે સાથે એક સંકલ્પ પણ કરવો જોઈએ કે તમે જે કલ્પના કરી હતી કે આઝાદી પછી ભારત કેવો હોય, ભારતમાં શું શું હોય, ભારતનો વિકાસ કેવો હોય, તો મારે એમ કહેવું જોઈએ કે આ શહીદોની મનમાં જે કલ્પનાઓ હતી કે આઝાદ ભારત દેશ કેવો હોય, આ કલ્પનાને સાકાર કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। અને મોદી સાહેબે એક પછી એક એમની ઈચ્છાઓને પૂર્ણ કરીને સહજ ભાવે શહીદોની ઈચ્છાઓને પૂર્ણ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે। આપણે પણ આ શહીદોને યાદ કરતી વખતે જ્યારે આપણે ધ્વજ લહેરાવીએ છીએ ત્યારે ધ્વજનું સન્માન જળવાય એની પણ તકેદારી રાખવાની જરૂર છે।